કાળુબા અલ્યા કરશનબા ઓહો હો 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 જો ખોવાઈ ગયા તા લે તમે તો અલ્યા ચોય નતા ખોવાઈ ગયા. હા કેટલા વર થઈ ગયા તમારું મોઢું જોઈએ ના 4 વર્ષ થઈ ગયા. તમને કેટલા વર્ષ થઈ ગયા મને જોયે મોઢું? વાત સાચી છે તમે તો જાય જ્યાં વળીને આજ જોવા મળ્યા. હવે હું તો વધારે ઉભો રહી કેતો નથી. તમે તો હવે થાચી કેમ ગયા? અલ્યા ભાઈ થાચી ના તો તને શું કરે કાળુબા કહો. આ ડુબલાય પડી ગયા હો ને ડૂબલોય પડી ગયો ને બધે. હવે તમે 4 વર્ષ પછી આયા બરાબર. હા એના જોડે મારા ઉપર જેવી જેવી ઘટનાઓ ઘટી ગઈ. શું ઘટના ઘટી એવી તો? બાપડી મારી ડોશી. શું થયું ડોશી? જઈ ઘટી ગઈ? હવ ના હોય. હા અને મારા છોકરા તમારા છોકરા જતા રહ્યા? જીવી છે એ પણ કપાતર પાછા કાળુબા કપાતર પાછા છે. કેમ કપાતર? વખો પડાવી કે ચેમ તમે? અરે વખો પડાવી એટલે તો ચેવો વખો પડાવી નહીં કોમ કરતા કે નહીં ટેમસર ખાવા હાલતા. એવું એ લો હરજો હના હાથી ના કોમ કરી હરજો. માં હાથી હડો. હા માં હાથી હડો કુવા પર. આથી આઈને શું કરશો ભાઈ કો? અલ્યા છોકરાને બાપને હેરાન કરી હરજો. હું બરાબર ના પેલું કરું હડો. અલ્યા કોઈ કીધા જેવું નહીં ને કોઈ કીધા જેવું નહીં. અલ્યા કેવું નહીં મારે બે વળગાડવી ઈવન હડો. અલ્યા ચેવી વાત કરો છો હવે? ના વળગોડો એમ કેમ ના વળગાડો? એટલે તમે જ મુઠે સડાયા તમારા છોકરાને. અલ્યા કાળુબા મોઢે કોઈ સડાયા નહીં. વચન બંધ થઈ ગયેલો છું. શું વચન હે? ડોશી મરતે મરતે મારા કને એક વચન માંગ્યું હતું હા કે ડોહા હું જતી રહું એના ચીડી મારા છોકરાને સણકોય ના કરતા કે કદી હાથ ના ઉપાડતા નકર મારી આત્મા પટકશે. અલ્યા એ કાળ અઢી એક તો મરતી જી તમને મારતી જી. હરજો તમે માં હાથી હડો. જો અલ્યા હલો બે ધોકા ભડકાડું હરજો તમે હલો ખાલી. પણ મારું ઘર હમણાં નહીં. મારું ઘર હમણાં છે. હા તો હમણાં હલો. પણ ઓભો તો ખરા લ્યા કાળુબા તમે તો પહેલા હતા એવા ને એવા આજે છો લ્યા. અલ્યા હું આખું ગોમ મને ઓળખે છે કે કાળુભાઈ એટલે ચો. તમારા છોકરા બે હજી મારી ખબર નહીં. વાત સાચી છે વાત સાચી છે પણ મારે મેળ આવતો નહીં. ના ઉપાડાય છોકરા ઉપર હાથ ભાઈ પછી મારે ડોશીનો આત્મા ભટકે. એટલે તમારી ડોશી ના બધું પેલું કર્યું એ તાણી. તમે જેવા પહેલા રી વાળા હતા એવા ને એવા છો. અને જુઓ હું થાચી ગયો લ્યા. થાચી જ જો કે પણ તમારા છોકરા આવું કર્યું તો ભાઈ થાચી જ જો કે તમે. છોકરાથી તો ભાઈ કંટાળ્યો છું. હવે શું કરું કહો? છોકરાને કીધે કોઈ મેળ આવતો નહીં બરાબર. કેટલા દાડા કાઢ્યા તમે હરજો માં હાથી ખાલી હલો. હમણાં તમે હમણાં પગે પડશે તમારે હલો ખાલી. બાપુ યાર તમે પગે પડું કાળું બા હાથ જોડું. તમે જો યાર તમારે કામ કરતા કરો. તમે તો આવતા પેલા કોકના છોકરાઓ મહિના ખાવો એવું કરો છો લ્યા. પણ કરશનમાં તમને આવા દુઃખમાં જોઈને. વાત સાચી. ગમે ત્યાં મારા જૂના ભાઈબંધ દુઃખમાં હોય એટલે દુઃખ તો લાગે જ ને ભાઈ. કાઠું પડે ને તો હું કરું કહો? મજબૂર છું. હા દોડે મને ફોન કરજો કોઈ કોમ હોય તો. વચ્ચેનો બંધ થઈ ગયેલો છું. હા અને શું કહું છું હા હમણાં થોડીક વાર ઘરમાં ઓટો મારો. કેમ? એ બધા આવી છે ગામના માણસો એટલે. હા દોડે હું ખેતરમાં જઈને આવું. એટલે આ મારો ભાઈબંધ કરશન એટલે પહાડ જેવો હતો અને જેવો બાપડાને વખો આવી ગયો હે. ગાય જેવો બાપડો બની ગયો હે. હા મારો ભાઈબંધ કાળું ખાલી એવું વાત અભરી કે મારા ભાઈબંધને એના છોકરા વખો પડાવી છે. જેવો બગડ્યો તો મારો છે જેવો બગડ્યો તો. ના ના મારો બેટો છે માટીના ઢેપા જેવડો પણ પાવર તો હજુ એનો એ જ છે હો. ગટ્ટુ બદલાનો નહીં. જેવો નાનપણમાં હતો એવો ને એવો છે. એ આડો ના બહાર નીકળો કા. કોઈ દેખાતું નહીં. આડું નો જવાબ નહીં આવતો. એક તો ચેન પડતી નહીં. જ્યારથી ઓલા આગેવાનનો ફોન આવ્યો ચેતન કાકાનો તારની તો ચેન જ પડતી નહીં. કે મારા હજી શું કરતો છે બિચારો છોકરે મારી તો નહીં દીધો હોય ચોક લડબીને આવવામાં. અરે બેટી શું કરવું હવે? હું આડું કેતો એટલે છોકરો મોઢા મત ચડાવો આવી કે પગોમાં આવ્યું. શું કરવું હવે? ગયો છે મારો આટું. એ આડો તું ધાબા પર તો નહીં ચડી ગયા છોકરો જી એવો ફોન આવ્યો એટલે તો મારે તું એવું તો ના વિચારે યાર. ઉપર તો ના જાવ. શું કરું
ત્યાં મારો આઢોન ટેન્શન મને ચેનલ ની પડતી યાર શું કરું યાર એક તો યાર હું કઈનો ટકા કરું મેં તો ચેને પડતી નહીં એવા ફોન આવ્યો શું કરું એટલે પણ દેખો તો ખરા આટલું મને દેવાની ઈચ્છા ને ચેન જ નહીં પડતી કોઈ કણ બેહવું કે કણ બેહવું ચેન જ નહીં પડતી એવો ફોન આવ્યો મારા ઉપર તમારે શું દીધું આટું પણ ચમ કુદડીઓ મારી રહ્યા છો આટલું ચમ કુદડીઓ મારી રહ્યા છો મોસામાં તો બેહો લ્યા મને ને એવો ફોન આવ્યો બરોબર કે તમારા આઢું છોકરા રહ્યા ને સારું રાખતા નહીં ને મને એ વાતો મેં યાર તમે મુદ્દા હશે મેં કોઈ જવાની વાતો મેં હતી યાર કોઈ હવે રૂવો મત આઢું મને તમે વાત કરો શું થયું આટલું શું વાત કરું લ્યા શું તમારા ભણ્યા એટલે કે મારા છોકરા કપાતર પાછા હાવ કપાતર પાછા આઢું એટલે હું તમને રોજ કહેતો કે છોકરોને મોઢે મત લગાડો કહેતો કે ના કહેતો લે તમે તો કહેતા ભાઈ આઢું એટલે ભાઈ બનાવી દીધા હવે તો બોલવામાં ઠકાણા નહીં રહ્યા આઢું થાચો છું હાવ થાચી ગયો છું હવે એમ હું તમે કહેતો કે લે આડું છોકરો મોઢે મત લગાડો બરોબર એક દાડો ખાલી તમને હોમો બોલ્યા હતા એટલે મેં નાફો માર્યો એટલે તમે મને ધોકું લઈને વાય થયા કે નતા થયા આવ્યું કે ના આવ્યું પગોમ આવ્યું થયા તા મારી બેટું આટલા દાડો તો કેવું નતું પણ હું કહેતો એટલે આડું છોકરો મારો લ્યા આ નકા મોઢા ચડી જાય ને એટલે તમને જ ઘરથી બહાર કાઢશી બરાબર એવા ટાઈમે તમે મને શું કહેતા આ તો નાદન છી ખાલી ભોખરા જેવા લાગી મોટા નહીં થઈ ગયા કીધું તું કે નતું કીધું વળી કે નાદન છી હજી નાદન છી નાદન તો ઘોડિયામાં એસો નોસીન નાદન કરીને નહીં મોટા થઈ ગયા મને યાર ચેન નહીં પડતી હવે આ છોકરા આવા પાછા કદાચ અમે હોય ના હોય તમે કોઈ પાવી પેલું તો યાર મારે શું થાય ના પાવી પણ ભૂસે મહી નાખી વાત સાચી છે તમે ખાવા નહીં હાલતા વાત હવે હતી શું હાલે છે એ બજારમાં જોઈ છે તે થોડા ઘણું બજારનું લેતા આવે છે બરાબર પણ બજારનું મને ગતું આવતું નહીં આટલું એટલે આ તો રહ્યું ને હાથે કરીને તમે પગમાં કુલાડી મારી છે હાથે કરીને મોઢા ચડાયા છી તેવા ભોગવો પણ આડું શું કરવું કહો આ દંતાથી લઈને મેલો કે પગ ઉપર પગ જ પાટ્યા ભાજી છે મેન પ્રોબ્લેમ તો ઈ છે કે એના પર હું હાથ નહીં ઉપાડી કેતો તમને ચી ખબર નહીં કે હું તમારા હાયના વચને બંધાઈ ગયેલો છું આડું એટલે તો તમે હાલ બંધાઈ ગયા એટલે તો મારી કહેતા નહીં તો જાણે હવે શું કરવાનું કહો પેલા તો તમે મોસામાં બેહો આવી ચિંતા હો ભાઈ મોચામાં બેહવાની ઈચ્છા નહીં કહેતી શું કરું થાય કે ચિંતા ચમ ના થાય યાર ગમે તેવા તો બે આડું નહીં એટલે હાલ તો ગયા છોકરા જ્યાં મને છુટ્ટી આલો ખાલી એના ટોટિયા ભાજી નાખો તમે વચ્ચે બંધાઈ ગયેલા પણ આ ઝુમકો તો નહીં એટલે આડું જો તમે મારા છોકરાને મારશો ને તો હું મરી જાય અને તમે મરી જાઓ લ્યા ચમ મરી જાઓ ચમ કે પછી તમારા હાળીની આત્મા સમજી દો તો સારું છે એ તો રે ને હું તો મારું તો ખોટું ના લગાડે અમાર હાળી ચમ ના લગાડે તમને ખબર તો હે બરોબર કે તો તમારા ઉપર કાઈ થાતી મારા ઉપર માર તો સારું રાખતી યાર ભલે મારે હાળી થાત હારે તો ભાઈ મારું જબર રાખતી બાપડી ના જબર રાખતી હવે હું શું કહું ખબર હે આવી રહ્યો ને આ કોમ્પ્લેન બહારથી નહીં લેવાનું બરોબર કહેવત નહીં કે ઢોરને માર કરો ને તો સમજો ના પણ કલથી કોમ લો પાયા ફો કાઢો એ તો ચેતન કાકા એને વાત કરીને આવ્યો છું બરોબર અને એને હે ને એક સલાહ જબરજસ્ત આલી ટીવી આલી કહો તો ખરી મને એમાં તમારો સાથ જો હે પાછો શું કહું છું આલુ સાદ આડો માટો તો આ ગરદન કાપી નાલ તું ના આડો તમે માજી રહ્યા છો ગામમાં કીધું ભલે કીધું પણ
આગેવાલે તો નતું કેવું કે મને છોકરા વખો પડાવી છે એમ. રાજુ ભા હા બોલો. અમારા આડું તો અમને કોઈ ના કોઈ બરોબર હા. પણ પેલા તમારા ગામના આગેવાન છે ને, શું નામ? પેલા ચેતન કાકો હોય. ઈવન ફોન આવ્યો તો બરોબર બરોબર. કે તો એને વાત પેલા કરશે. ભણ્યા રહે ને હમ. બહુ વખો પડાવી અને મારા કાન આયા હતા એવું કહેતા કે યાર વૃદ્ધાશ્રમમાં જાવું યાર, એટલે હું દોડીને મને તો ચેન નથી પડતી. હોય ને જાવું વૃદ્ધાશ્રમ. તો એવી તો વાત હતી. તો મિલ્યા વગર પારા આવે તા. યાર મારા આઢુનિયા તો યાર પણ હોય ને વૃદ્ધાશ્રમ છોકરા કહેવામાં જ નહીં બરોબર. કહેવામાં ચોથી રોય પહેલથી મોઢા ચડાયા હી એવું કરવાનું, હવે બોલવા દેતા નહીં, મારવા જતો યાર મારે સુધરી ને શું કરવાનું કેજો. એટલે તમે છોકરા મારવા આવ્યા છે એમ. અરે મને તો છૂટી મારે તોડી નાખું, પણ મારવાની જરૂર હવે નથી, મારે મારી વાત સાંભળો. મારે કોઈ ખાવાનું નહીં. આડું તમે જેમ સમજતા નહીં લ્યા, હું વચ્ચે બંધાઈ ગયેલો છું લ્યા આડું. તમે બંધ મારવાની જરૂર નહીં, મારી વાત સાંભળો. સમજી ગયા? સમજી ગયો. રસ્તો તો સારો હે બરોબર. આરો રસ્તો કર્યો છે એમ.